સૌથી પહેલા વાત અમરેલી જિલ્લામાં વરસાદની, જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો। અમરેલીના જાફરાબાદ અને સાવરકુંડલા પંથકમાં વરસાદ વરસ્યો। જાફરાબાદમાં પીપળી કાંઠા વિસ્તારમાં પાણી ભરાયા। પીપળી કાંઠાના અનેક ઘરોની અંદર પાણી ઘૂસી ચૂક્યા છે। મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીને નુકસાન થયું। સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો ધોધમાર વરસાદ। નાના ભમોદરા, જીરા, ઓળીપ્યા, ખડકાળા ગામમાં વરસાદ વરસ્યો। નાના ભમોદરામાં 7 ઇંચ વરસાદથી નદીની જેમ વહેતા થયા પાણી। અમરેલીમાં જોરદાર વરસાદ વરસ્યો। અમરેલીના જાફરાબાદ અને સાવરકુંડલામાં વરસાદ વરસ્યો। વરસાદને કારણે જ્યાં જુઓ ત્યાં પાણી ભરાઈ ચૂક્યા છે। વાત અમરેલીના ધારી તાલુકાની। ધારી તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો। ધારી તાલુકાના સરસિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ। સરસિયા ગામની પાદરડી નદીમાં પૂર આવ્યા। નદીના પાણી દુકાનમાં ઘૂસી ગયા। ધારી પંથકમાં અંદાજે 1.5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો। ખાંભા પંથકમાં પણ વરસ્યો ધોધમાર વરસાદ। ખાંભાના તાતણિયા ગામના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। 10થી વધુ મકાનોમાં ફરી વળ્યા પાણી। ધાતરવડી નદી કાંઠે આવેલા મંદિરમાં પાણી ઘૂસ્યા। અમરેલીના ધારી તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો। ધારી તાલુકાના સરસિયા ગામમાં જળબંબાકારની સ્થિતિ। સરસિયા ગામની પાદરડી નદીમાં પૂર આવ્યા। નદીના પાણી દુકાનમાં ઘૂસી ગયા। અંદાજે 1.5 ઇંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે ધારીમાં। અમરેલીના ખાંભા પંથકમાં પણ મુશળધાર વરસાદ વરસ્યો। ખાંભાની ધાતરવડી નદી 2 કાંઠે વહેતી થઈ। ઉપરવાસમાં પાણીની આવકના કારણે નદી 2 કાંઠે થઈ। ખાંભાથી ઉના રોડ ઉપર પણ પાણી વહેતા થયા, જેના પરિણામે રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે। ખાંભા પંથકમાં ધોધમાર વરસાદથી નદી નાળા છલકાઈ ઉઠ્યા છે। તો અમરેલીના ધારી ગીર પંથકમાં ધોધમાર વરસાદ। ગીરના ગ્રામ્ય વિસ્તારોમાં મુશળધાર વરસાદ। માધુપુર ચોકડી નજીક શેલ નદીમાં ઘોડાપૂર આવ્યું। ડાભાડી જીરાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું। શેલ નદીમાં પૂરના કારણે ખાંભા ધારીનો રસ્તો બંધ થઈ ચૂક્યો છે। અમરેલીના ધારી ગીરમાં જે પૂર આવ્યું, ધોધમાર વરસાદને કારણે ગીરના ગ્રામ્ય વિસ્તારમાં મુશળધાર વરસાદને કારણે પાણી વહેતા થયા। માધુપુર ચોકડી પાસેના દ્રશ્યો મેં આપને બતાવી રહ્યા છીએ, જ્યાં શેલ નદી જ્યાં ઘોડાપૂર આવ્યું છે। ડાભાડી જીરાની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે। ખેતરો પણ પાણીથી તરબોળ બન્યા છે। તો અમરેલીના રાજુલા પંથકમાં પણ અનરાધાર વરસાદ વરસ્યો। રાજુલાના પીપાવાવ પોર્ટ 4-વે હાઈવે બંધ કરી દેવાયો છે। હાઈવે ઉપર પાણી ફરી વળ્યા છે। હાઈવે બંધ કરાતા ભારે વાહન ચાલકો ફસાયા। ધારાસભ્ય હીરાભાઈ સોલંકી પણ ઘટના સ્થળ પર પહોંચ્યા છે। આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર અમારા સંવાદદાતા। સમગ્ર અમરેલી જિલ્લામાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ છે? બિલકુલ, આજે વહેલી સવારથી જ સાવરકુંડલા અને રાજુલા જાફરાબાદ કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ત્યારે રાજુલા જાફરાબાદમાં અનરાધાર વરસાદ પડતા અનેક રસ્તાઓ પ્રભાવિત થયા છે। ત્યારે રાજુલાના જે પીપાઓ પોર્ટ ઉપર વરસાદી પાણી ફરી વળતા પીપાઓ પોર્ટનો રસ્તો બંધ થયો છે। રસ્તો બંધ થતા સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પણ પહોંચ્યા હતા। હાલ અત્યારે ખાસ કરીને અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ તો ધારી, સાવરકુંડલા, રાજુલા, જાફરાબાદ પંથકમાં વહેલી સવારથી ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અનેક રસ્તાઓ પ્રભાવિત બન્યા છે। ખાંભાથી નાગેશ્રી જવાનો હાઈવે પણ બંધ થયો છે। સાવરકુંડલાથી મહુવા જવાનો હાઈવે પણ બંધ થયો છે। સાવરકુંડલાથી અમરેલી નેશનલ હાઈવે પણ પ્રભાવિત થયો છે। એટલે અનેક રસ્તાઓ ભારે વરસાદને કારણે બંધ થયા છે। મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ધીમી ધારે વરસાદ તો ક્યાંક ધોધમાર વરસાદ હાલ અત્યારે વરસી રહ્યો છે। ખાંભાની તાતરડી નદીમાં પણ ઘોડાપૂર આવ્યું છે। તાતણિયાની નદીમાં પણ પૂર આવ્યું છે। એટલે અમરેલી જિલ્લામાં ભારે વરસાદને પગલે મોટા હાલ છલકાઈ રહ્યા છે। ધાતરડી 2 ડેમના દરવાજા 10 ફૂટ ખોલવાની ફરજ પડી છે। ત્યારે નાગેશ્રી ગામમાં પણ રાયડી નદીના પાણી ફરી વળ્યા છે।
એટલે જે પ્રમાણે ભારે વરસાદ છેલ્લા 2 દિવસથી ખાસ કરીને જાફરાબાદ અને રાજુલા કોસ્ટલ બેલ્ટ વિસ્તારમાં પડી રહ્યો છે ને તેને કારણે હાલ અત્યારે અનેક ગામોની અંદર પાણીના પ્રવાહ ચાલી રહ્યા છે, નદી નાળાઓ છલકાઈ રહ્યા છે, અનેક ગામોની અંદર વરસાદી પાણી ઘૂસી ગયા છે. ખાસ કરીને જે ડુંગરમાં જે નીચાણવાળો બસ સ્ટેન્ડ વાળો વિસ્તાર કહેવાય છે ત્યાં રહેણાંક મકાનમાં પણ સાત નદીના પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી ખરાબ થઈ છે. જોકે પાણી ઓસરતાની સાથે જ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. એટલે હાલ 2 દિવસથી જે પ્રમાણે અમરેલી જિલ્લાના કોસ્ટલ બેલ્ટ સાવરકુંડલા, ધારી, ખાંભા, ગીરના ગ્રામ્ય પંથકોમાં અનરાધાર વરસાદ પડી રહ્યો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે. હીરાભાઈ, આપ હાઈવે પર પણ પહોંચ્યા હતા જ્યાં પાણી ભરાઈ ચૂક્યા છે. સ્થિતિ શું છે અત્યારે ત્યાંની? સ્થિતિ હમણાં તો હવે પાણી ઉતરવામાં છે, પણ પાછો જો વરસાદ આવે તો બહુ મુશ્કેલી પડે એવું છે ને. હમણાં જે રેસ્ક્યુ કરવાના હતા ત્યાંથી રેસ્ક્યુ થઈ ગયા છે અને હવે પાણી ઉતરવામાં છે. એટલે આશા રાખીએ કે હવે વરસાદ ઓછો થાય. પણ હમણાં એક સમાચાર પાછા બીજા એક એ પણ આવ્યા છે કે અમારે વડમાં જે બંધારો છે, અમારે પુલ છે, એ પુલનું પાણી બંધારો છે, જો બંધારો આસ્તે આસ્તે ખવાતો જાય છે, એ બંધારો ખવાઈ જાય, તૂટી જાય કે એવું થાય તો વડ ને આજુબાજુના ધારાના નેસ, ભચાદર અને એ બાજુ મુશ્કેલી થાય એવી સ્થિતિ હમણાં નિર્માણ થઈ છે. અમે પ્રયત્ન કરીએ છીએ કે અહીંયાથી માણસોને સૂચના આપી અને ઊંચાણવાળા વિસ્તારોમાં જવા માટેની સૂચના આપી રહ્યા છીએ અમે. ત્યાં આસપાસના વિસ્તારોમાં કોઈ એવી રીતે પાણી ભરાયા છે, કોઈને સ્થળાંતર કરવાની ફરજ પડી છે ખરા? ઘણા લોકોને, અમારે ધારાબંદર ગામ છે, પછી ભેરાઈ ગામ છે, ત્યાંથી તો હવે અમારે ભેરાઈ ને એ બાજુથી તો માણસોને રેસ્ક્યુ કરીને કાઢવા પડ્યા એવી સ્થિતિ થઈ હતી. કેટલા લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું? 30-40 લોકો હતા ત્યાં. અને દલિત સમાજના વાસમાં એ વાસને આખા હમણાં તો અમે સ્થળાંતર કરીને સ્કૂલમાં રાખ્યા છે. પણ હવે વરસાદ ઓછો થઈ ગયો છે એટલે હવે થોડીક હવે તકલીફમાં ઓછું હોય એવું લાગે છે. પ્રશાસને પૂરતી વ્યવસ્થા કરી છે ખરા? અને જો હજુ વધુ વરસાદ આવે તો પ્રશાસન તૈયાર છે ખરા? તો ગામના કરી છે. અમે અમારે અહીંયા ફૂડ પેકેટ લઈને ફૂડ જમવાનું બનાવ્યું છે. જમવાનું વિતરણ કરવા બી મારો પરિવાર આખો હમણાં નીકળ્યો છે. હમણાં આખું જમણવાર ચાલુ કરી દેશે ત્યાં. અચ્છા, કયા કયા ગામોમાં સ્થિતિ વિકટ છે અત્યારે? હમણાં ધારાબંદર છે, ભેરાઈ છે, ચોતરામાં પણ હમણાં સમાચાર આવ્યા છે, રબારિકા આવ્યા છે, વિક્ટર, પીપાવાવ, કથીવદર, આ બધા દરિયાકાંઠાના ગામડાઓમાં બહુ મુશ્કેલી થાય સ્થિતિને સર્જન થઈ હતી. જી હીરાભાઈ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ. તો પ્રશાસન અત્યારે પૂરી રીતે સતર્ક જોવા મળી રહ્યું છે. અમરેલી જિલ્લામાં જે રીતે અનરાધાર વરસાદ ખાબક્યો, અનેક ગામો સંપર્ક વિહોણા પણ થયા, ધારાબંદર સહિતના ગામોમાં ઘરોની અંદર પાણી ઘૂસી ગયા, પણ ત્યાં ફૂડ પેકેટની વ્યવસ્થા પ્રશાસને કરી છે ખરા? વાત કરીએ કેશોદની. ભારે વરસાદને લીધે જૂનાગઢના કેશોદ તાલુકાના ઘેડ પંથકમાં જનજીવન પ્રભાવિત થયું. ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ તો ડેમોમાંથી સતત પાણી છોડવામાં આવતા પંચાળા અને બાલા ગામના હજારો એકર ખેતરો પાણીમાં ગરકાવ થઈ ગયા. સમગ્ર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાતા જગતનો તાત ચિંતામાં મુકાયો છે. ચોમાસાની શરૂઆતમાં જ ખેડૂતોએ કરેલી મોંઘી વાવણી આ પૂરના પાણીમાં ધોવાઈ ગઈ, જેના લીધે પાક અને ખેતીની ફળદ્રુપ જમીનને મોટા પાયે નુકસાન થયું. અસરગ્રસ્ત ખેડૂતો વ્યથા ઠાલવતા કહી રહ્યા છે કે ઘેડ વિસ્તારના ખેડૂતો માટે આ આર્થિક નુકસાની હવે કાયમી સમસ્યા બની ગઈ છે. જ્યાં સુધી પ્રશાસન સ્થાનિક નદીઓને ઊંડી અને પહોળી નહીં કરે ત્યાં સુધી ખેતરોમાંથી પાણીનો યોગ્ય નિકાલ શક્ય નથી. ખેડૂતોનું તો એવું પણ કહેવું છે કે દર વર્ષે ઉનાળામાં ખેડૂતો દેવું કરીને જમીનને સમથળ કરે છે, પરંતુ ચોમાસું આવતા જ પૂરમાં ખેડૂતોની ફળદ્રુપ જમીનનું ધોવાણ થાય છે. ખેડૂતોએ સ્થાનિક પ્રશાસન પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરી યોગ્ય વળતર અને વિશેષ સહાય ચૂકવવાની માંગ કરી છે. ખેડૂત દર વર્ષે રેવલ કરે, ખેતરમાં હમા કરે, ધૂળ નાખે, પાછું ચોમાસું આવે સેલ આવે એટલે પાછી ખેતી ને કે એટલે જ્યાં સુધી આ નદી ઊંડી પોળી નહીં થાય ત્યાં સુધી આના પ્રશ્ન કાયમી માટે ઘેડ વિસ્તારમાં ખેડૂતને રહેવાનું. અને માંડવીનું વાવેતર કર્યું હોય તો માંડવીના વાવેતરમાં હજી વાવી લીધી હોય ને સેલ આવે એટલે એ વાવેતરનું અમારું પૂરું થઈ જાય, પછી પાછું વાવીએ એટલે આવું તો 2 વારે માંડવી વાવવી પડે, 3 વારે વાવવી પડે, આનું કોઈ નક્કી ન રહે. અને આ બધું પાણીનું છે ને
એ ઘેડના ખેડૂત સહન કરી શકે, બીજા કોઈનું કામ નથી. જૂનાગઢના માણાવદરમાં ચેકડેમમાંથી લીકેજ. 7 દિવસ પહેલા જ ડેમનું કરાયું હતું સમારકામ. જાંબુડા ગામ પાસેના ચેકડેમમાંથી લીકેજ. ચેકડેમમાંથી લીકેજના કારણે ગ્રામજનોમાં ભયનો માહોલ છે. જો ડેમ તૂટશે તો હજારો વીઘા ખેતીની જમીનનું ધોવાણ થશે. જો ડેમ તૂટશે તો જાંબુડા ગામમાં પણ પૂરનો ખતરો રહેશે. કે ખરેખર આ ડેમનું કામ સિંચાઈ વિભાગ દ્વારા રિપેર કરવા માટે આપેલ હતું કે પછી આ ડેમને લીકેજ વધારે કરવા માટે આપેલ હતું? કારણ કે 7 વર્ષથી જી ડેમ લીકેજ હતો એનાથી આ ડેમ લીકેજ વધારે અત્યારે છે. આ ડેમ તૂટવાથી આગળનું ગામ જાંબુડા અને ગાયત્રી મંદિર વિસ્તાર માણાવદર એ તમામ ગામને આ ટૂંકમાં ડેમનું પાણી આવરી લેશે અને આ લોકોની જાનહાનિનો ખતરો આ ડેમના તૂટવાથી રહેશે. અને જો ખેડૂતની જમીનોને ઘણું બધું ધોવાણ થાય એમ છે અને આથી માણાવદરનો જે ગાયત્રી મંદિર વિસ્તાર છે એ વિસ્તારની અંદર પાણી પણ એમ કે એ વિસ્તારમાં ઘૂસી જાય તો વહેલામાં વહેલું રિપેર કરવું. આની મેં ટેલિફોનિક ભાઈ ગઢવી સાહેબ કાર્યપાલક અને ભાઈ આપણા ભાઈ કાંભલા સાહેબ ડેપ્યુટી સાહેબને રજૂઆત કરેલ, પણ અધિકારીઓની કોઈ આ બાબતની કોઈ ગંભીરતા કે નોંધ લેતા નથી. તો વહેલામાં વહેલી તકે સરકારને મારી વિનંતી છે કે આનું તાત્કાલિક મરામત કરી અને ડેમને વ્યવસ્થિત પાછો રિપેર કરે. ગીર સોમનાથ જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ. ઉના, ગીર ગઢડા અને ગીરના જંગલમાં વરસાદ. ગીરના જંગલના ઉપરવાસમાં વરસાદથી રાવળ ડેમની સપાટી વધી. રાવલ ડેમનો વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો. રાવલ ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ઉના, ગીર ગઢડા તાલુકાના નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. નીચાણવાળા વિસ્તારમાં આવેલા 20થી વધુ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા. રાવલ ડેમનો વધુ એક દરવાજો ખોલવામાં આવ્યો છે. સ્થિતિ શું છે? કોઈ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે કે કેમ? અને કેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે? ચોક્કસ આપને જણાવી દઉં તો જે ઉના અને ગીર પંથકમાં જે અનરાધાર મેઘરાજા વરસી રહ્યા છે, આશરે 10 ઇંચ જેટલો 10 થી વધારે ઇંચ જેટલો વરસાદ આ વિસ્તારની અંદર નોંધાયો છે આગામી 24 કલાકની અંદર. અને જે ગીર વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે જેનું સીધું પાણી રાવલ ડેમની અંદર આવી રહ્યું છે અને રાવલ ડેમની જે વરસાદી પાણીના કારણે સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે પહેલા એક દરવાજો ખોલવામાં આવ્યો હતો. અત્યારે ધીમે ધીમે વધારો કરીને ટોટલ 4 દરવાજા છે તે રાવલ ડેમના ખોલવામાં આવ્યા છે. જે રીતે રાવલ ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે જેના લઈને જે નીચાણવાળા વિસ્તાર છે કે ટોટલ 20 જેટલા ગામો છે, આ 20 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે અને નદી કાંઠાના પટ વિસ્તારમાં ન જવા પણ તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી છે. હજી પણ ગીર સોમનાથના ઉના અને ગીર પંથકની અંદર મેઘરાજા વરસી રહ્યા છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ. જૂનાગઢનો રોપવે બંધ કરી દેવામાં આવ્યો છે. ખરાબ વાતાવરણના કારણે રોપવે સેવા બંધ કરાઈ. ચોમાસામાં ગિરનાર પર્વત ઉપર સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. ગિરનાર પર્વત પર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે. આહલાદક અદ્ભુત વાતાવરણ જોવા મળી રહ્યું છે. ગરવા ગિરનારની ગોદમાં પ્રવાસીઓ અત્યારે મજા માણી રહ્યા છે, પણ સલામતીના ભાગરૂપે ગિરનારનો રોપવે હાલના તબક્કે બંધ કરી દેવામાં આવ્યો છે. તો બનાસકાંઠાના દાંતા પંથકમાં વરસાદ. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત. દાંતા તાલુકાના ગામોમાં વરસ્યો વરસાદ. વરસાદને લઈને દાંતા પંથકના ખેડૂતો ખુશખુશાલ છે. આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા રતન. રતન, દાંતા પંથકમાં કયા કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોવા મળી રહ્યો છે? બિલકુલ, જે સવારથી જે વાદળછાયું વાતાવરણ હતું અને જે ભારે ઉકળાટ બાદ જે અત્યારે જે વરસાદની જે દાંતાના વિસ્તારમાં જે વરસાદની શરૂઆત થઈ છે એ તમામ વિસ્તાર પંથકની અંદર કુવારસી છે, જે રસુલપુર છે, રતનપુર છે, ભેમાળ છે, તમામ જે અરાવલી ડુંગરાનો વિસ્તાર જે વસ્તી છે, તમામ અનેક ગામોમાં અત્યારે વરસાદ ધોધમાર જે પવન સાથે વીજળીના કડાકા સાથે વરસાદ જે વરસી રહ્યો છે તેને લઈને જે ખેડૂતોને જે રાહ જોઈને બેઠેલા હતા કે જે આ જે વરસાદ જે ઉત્તર ગુજરાતની અંદર વરસાદ નહિવત રહ્યો છે પણ હવે ધીરે ધીરે શરૂઆત થઈ છે તેને લઈને અત્યારે ખેડૂતોને આશા બંધાઈ છે અને આ વરસાદ જે વાવણી લાયક જે વરસાદ જોવા મળી રહ્યો છે. જી, આભાર આપનો તમામ માહિતી બદલ.